ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક સુખો આપનારા છે. તેથી પુષ્ટિજીવોએ લૌકિક વિચાર છોડી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને સેવવા, તો જ ગિરધરલાલ મળશે. પુષ્ટિજીવોએ ભગવદીઓનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવું. શ્રી યમુનાજીના સાનિધ્યમાં શ્રી ઠાકોરજી સદા લીલા વિહાર કરે છે. શ્રી વલ્લભ પ્રભુ જેમના ઉપર કૃપા કરે તેમને શ્રી યમુનાજી વશ થાય છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને ભાગ્ય અને સૌભાગ્ય બંને આપવાનું સામર્થ્ય ધરાવે છે. શ્રી યમુનાજી ભક્તના અધિકાર પ્રમાણે ફળ આપે છે. પુષ્ટિ ભક્તોને સૌભાગ્ય એટલે અલૌકિક શ્રી ઠાકોરજીનું સુખ આપે છે. પુષ્ટિ ભક્તો નિષ્કામ ભાવવાળા હોય છે. પુષ્ટિ ભક્તોનું ભાગ્ય શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ છે. શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવને પોતાનો ગણી તેને પ્રાપ્ત થાય એ જ પુષ્ટિ ભક્તિનું ભાગ્ય. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્યનું દાન કરે છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો સ્વભાવ પણ બદલી નાખે છે. શ્રી ઠાકોરજીનો મૂળ સ્વભાવ મુક્તિ આપવાનો છે. તેથી જ તેમનું નામ મુકુંદ પડ્યું. શ્રી યમુનાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવોને પુષ્ટિ ભક્તિનું દાન આપનારા થયા. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તનો ભાવ શ્રી ઠાકોરજીમાં વધારે છે, તેમ શ્રી ઠાકોરજીનો ભાવ પુષ્ટિ ભક્તમાં વધારે છે. શ્રી ઠાકોરજી પ્રાપ્ત થયા પછી પ્રેમથી વશ થાય, ભક્તની પાછળ પાછળ ફરતા થાય, ભક્તની અલૌકિક ઈચ્છા પૂરી કરનાર થાય, ત્યારે એમ કહેવાય કે તે પુષ્ટિ ભક્તનું સૌભાગ્ય છે. ભાગ્ય અને સૌભાગ્યનો બીજો અર્થ પણ પ્રાપ્ત થાય છે. ભાગ્ય એટલે ભગવાન શ્રી કૃષ્ણ ને સૌભાગ્ય એટલે શ્રી યુગલ સ્વરૂપ. આ યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીને વશ છે.